નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ભોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી યુટ્યુબ ચેનલ પાટિયા ઉપર, જેની આપણે છેલ્લા 6-7 મહિનાથી રાહ જોઈએ છીએ. એ ભરતી આજે આવી ગઈ છે. તમને બધાને ખ્યાલ હશે કે હું શેની વાત કરું છું. CCE એટલે કે આપણું કોમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન. ફાઇનલી ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે. ઘણા બધા એવા ન્યૂઝ ફેલાતા હતા કે ભાઈ નહીં કરે આવી પેટર્ન ને આમ ને તેમ ને, ઘણા બધા ક્લાસીસો વાળા એવું બધું કહેતા હતા પોતાના ફાયદા માટે. પણ ફાઇનલી એ મેથડ થઈ ગઈ છે અને એ જ મેથડથી આપણી ટોટલ 4300 કરતાં પણ વધારે 4304 જેટલી ભરતી થવાની છે. આપણે પહેલેથી કીધું હતું કે ભાઈ આવશે, કન્ફર્મ આવશે, થોડુંક લેટ થશે, પણ જે થયું એ સારું થયું. આપણી પાસે અત્યારના ઘણી બધી ભરતી છે, ઘણા બધા કેડરની ભરતી છે. તો જે કંઈ પણ નોટિફિકેશન આવી છે એના વિશેની તમામ જાણકારી હું તમને આપીશ અને હું તમને એ પણ કહીશ કે એની તૈયારી કઈ રીતે કરવી. ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયારી કરીને બેઠા છે, પણ CCE-માં હવે મેથ્સ રીઝનિંગ કેવું આવવાનું છે તેની દરેક ચર્ચા આપણે આગળ લેક્ચરમાં કરશું. તો પહેલા પેટર્ન સમજીએ, પછી શું કરવું રીઝનિંગમાં અને મેથ્સમાં એ સમજીએ, કેવા પ્રશ્નો પૂછાશે અને ક્યાંથી કરવું, એ તમામ માહિતી હું તમને આ લેક્ચરમાં આપીશ. તો ચાલો શરૂઆત કરીએ. જો અહીં શું લખ્યું છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSB આપણું આ એક્ઝામ લેવાનું છે. વર્ગ 3 ની ભરતી કેવાશે. ગ્રુપ એ અને ગ્રુપ બી બે ભાગમાં ભરતીઓ વહેંચેલી છે. હું તમને કહું કે ગ્રુપ એ માં કઈ કઈ પોસ્ટ છે અને ગ્રુપ બી માં કઈ કઈ પોસ્ટ છે. નામ આપ્યું છે ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસીસ ક્લાસ 3, ગ્રુપ એ એન્ડ બી, અને એની માટેની એક્ઝામને આપણે કહીશું કોમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ. ઓકે, ઓફિશિયલ નોટિફિકેશન છે આ. ચાલો આપણે સૌથી પહેલા તો એ ચર્ચા કરીએ કે ભાઈ ટોટલ કેટલા કેડરમાં ભરતી લેવાશે. તો બે ટાઈપમાં એને વહેંચ્યા છે, ગ્રુપ એ અને ગ્રુપ બી. બંનેની પ્રિલિમ એક્ઝામ પ્રાથમિક કસોટી સામાન્ય રહેશે. એક જ કસોટી આપવાની છે, જેનાથી તમે ગ્રુપ એ અથવા ગ્રુપ બી કોઈ પણ પોસ્ટમાં જઈ શકો. બંનેની મેઇન્સ મુખ્ય કસોટી અલગ અલગ છે, જેની આપણે આગળ ડિસ્કશન કરીએ. હવે હું ગ્રુપ એ ની વાત કરું તો ગ્રુપ એમાં કઈ કઈ પોસ્ટ છે એ આપણે જોઈએ તો ગ્રુપ એમાં ટોટલ 18 કેડર માટેની જગ્યાઓ છે. કેટલી જગ્યાઓ છે એ પણ હું તમને કહીશ. તો તમે જુઓ, પેલા જગ્યા છે હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરીના ક્લાર્ક, કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ રજિસ્ટ્રાર. યાર 50,000 સેલેરી હોય. સબ રજિસ્ટ્રાર 50,000 સેલેરી. ઓકે, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 આની સોરી ગ્રેડ ઓકે આ ગ્રેડ 1 ની ગ્રેડ 1 ની 50,000 સેલેરી હોય. સ્ટેમ્પ નિરીક્ષક, સમાજ કલ્યાણ નિરીક્ષક 50,000 સેલેરી. 50,000 સેલેરી વાળી બીજી નોકરી. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ નિરીક્ષક, ગૃહમાતા, ગૃહપતિ. આમાં પણ તમે જો બે પ્રકારના છે, તેમાં લખ્યું છે વિકસિત જાતિ કલ્યાણ અને અનુસૂચિત જાતિ કલ્યાણ. ઓકે, એ તમે જોઈ લેજો, એ બંને અલગ અલગ છે. ગૃહમાતા, ગૃહપતિ સમાજ સુરક્ષામાં. પછી મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી. આ શું સાહેબ? આ આપણું એટીડીઓ 50,000 રૂપિયા સેલેરી આની પણ હોય, એટીડીઓ ની પણ. બધાને ખ્યાલ હશે. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, ડેપો મેનેજર, ગોડાઉન મેનેજર. આ આપણે પેલા અનાજના ડેપોની વાત થાય છે, કોઈ એસટી ના ડેપો નહીં સમજતા. આ ડેપો મેનેજર ને આસિસ્ટન્ટ ડેપો મેનેજરની એક્ઝામ પેલા GSCSL નિગમ છે એ લેતું, અને એ નિગમની જ જોબ કહેવાય. હવે એને આમાં શું કહે સંયુક્ત કરી દીધું છે, અને એ એક્ઝામ ગૌણ સેવા પસંદગી મંડળ લેશે, જે પેલા ગૌણ સેવા ન લેતું. આ એક તમે જોજો, એના તમને પ્રીવિયસ યરના પેપર મળી જશે. એમાં 75 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ આવતું એમાં પેલા. તો એ હવે GSSB લેવાનું છે. જુનિયર આસિસ્ટન્ટ તો 18 કેડર ગ્રુપ એમાં છે. હું તમને હમણાં એ પણ કહીશ કે કેટલી ભરતીઓ છે દરેક કેડરમાં. ઓકે, ચાલો એ પેલા આપણે ગ્રુપ બી ની વાત કરીએ. તો ગ્રુપ બી માં તમે જોઈ શકતા હશો કે ભાઈ બે પ્રકારની છે. એક આપણું જુનિયર ક્લાર્ક, આ આપણું બિન સચિવાલય ક્લાર્ક. જુનિયર ક્લાર્કમાં કોઈને ન ખબર પડે તો હું કહી દઉં, બિન સચિવાલય ક્લાર્ક. બિન સચિવાલય ક્લાર્કમાં જે અત્યારના લાસ્ટ ટાઈમમાં સિલેક્ટ થયા છે ને જોબ કરે છે, તો તમને એવી જ જોબ મળશે. ઓકે, ઈ જ સેલેરી વાળી. અને આ આપણું એક આસિસ્ટન્ટ ડેપો મેનેજર. તમારા ઘરની નજીક જે અનાજનો ડેપો હોય ત્યાં તમને આની નોકરી મળે. ડિટેલમાં લખ્યું છે કે ક્યાં કેટલી જગ્યાઓ ખાલી છે, બધી જ વસ્તુઓ, કયા ડિપાર્ટમેન્ટમાં કેટલી જગ્યા છે જુનિયર ક્લાર્કમાં, ડિટેલમાં આપેલું છે. મેં અહીંયા નથી લીધું, પણ તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો. આપણે ટેલિગ્રામમાં મેં નોટિફિકેશનની PDF મૂકેલી છે, તો ખાસ એ નોટિફિકેશનની PDFમાં તમે ડિટેલમાં જોઈ શકો છો. હવે હું જગ્યાની વાત કરી દઉં. એમ મેં મેન્શન નથી કર્યું, પણ હું અહીંયા તમને ચાલો મોબાઈલમાંથી જોઈને હું જગ્યાની વાત કરું. તો પહેલા તો આપણે છે ને ગ્રુપ બી ની વાત કરીએ. તો હું ગ્રુપ બી નું જોઉં ને તો જુઓ, જુનિયર ક્લાર્ક વર્ગ 3, આની ટોટલ 2018 જગ્યા છે.
ઓકે. અને પેલું આપણે આસિસ્ટન્ટ ડેપો મેનેજરની વાત કરીએ, આસિસ્ટન્ટ ડેપો મેનેજરની ટોટલ 372 જગ્યા છે. તો આ રીતે હું ટોટલ ગ્રુપ બી ની વાત કરું, ગ્રુપ બી ની તો 8 ને 2 10, 10 નું મીંડું વધી 1, 1 ને 1 2 7 9 અને 20 ને 3 23, તો 2390 એટલે ઓલમોસ્ટ 2400 જેટલી જગ્યા કોની છે? ગ્રુપ બી ની છે. ગ્રુપ બી ની 2400 છે અને ટોટલ 4304 છે. તો 4304 માંથી તમે 2400 બાદ કરી નાખો. 4304 માંથી તમે 2390 જ કરો ને બાદ. ચાલો 2390 બાદ કરો તો કેટલા આવશે? 10 માંથી 9 જાય તો 1, 42, 42 માંથી 23 કાઢી નાખો એટલે 12 અને 3 કરો, 12 માંથી 3 જાય તો 9 અને આ 1. ઓકે. 1914 જગ્યા, 1914 જગ્યા આપણી કેની છે? 1914 જગ્યા ગ્રુપ એની છે. ક્લિયર થાય છે? તો આ રીતે મેં તમને સાવ ક્લિયર કરી દીધું, આ રીતે મેં તમને સાવ ક્લિયર કરી દીધું કે 1914 જગ્યા છે ગ્રુપ એની અને 2390 જગ્યા છે ગ્રુપ બી ની. એમાં 2018 ખાલી જુનિયર ક્લર્ક છે અને 372 આપણું આસિસ્ટન્ટ ડેપો મેનેજર. ઓકે. આ તમને તમારી ચોઈસને આધારે મળે, તમારા મેરિટને આધારે મળે. આમાં પણ તમે તમારી ચોઈસ નાખી શકો છો. ટોટલ 1914 જગ્યા. એક વખત આપણે સેલેરીની વાત કરી દઈએ, પગારની વાત કરી દઈએ, દરેક પોસ્ટ માટે કેટલો પગાર છે એની હું વાત કરી દઉં. ટોટલ 4304 જગ્યા છે. હું પગારની વાત કરી દઉં કે ભાઈ તમને કેવી કેવી નોકરીઓ મળવાની છે. આપણે નોકરીઓની કામગીરી વિશે અત્યારે ચર્ચા નહીં કરીએ, વિડીયો બહુ લોંગ થઈ જશે, પણ યસ આપણે આ એક કરી શકીએ ચર્ચા. તો હેડ ક્લાર્ક છે, હેડ ક્લાર્ક અહીંયા લખ્યું છે તો આનો પગાર છે ટોટલ 40,800 રૂપિયા, હે ને. પછી સિનિયર ક્લાર્ક 26,000 રૂપિયા પગારવાળી નોકરી છે, 26,000. ઓકે. ઓફિસ આસિસ્ટન્ટ 26,000, ઓફિસ આસિસ્ટન્ટ 26,000, કલેક્ટર કચેરીના ક્લાર્ક 26,000, પછી જુનિયર ક્લાર્ક છે 26,000. ઓકે. આપણું જે પેલું ગ્રુપ બી માં જુનિયર ક્લાર્ક છે એ. પછી કચેરી અધિક્ષક 49,600 એટલે 50,000 રૂપિયા સેલેરી. પછી સબ રજિસ્ટ્રારની એટલી સેલેરી, હે ને. ગ્રેડ 1 હોય કે ગ્રેડ 2 બેયમાં તમે એટલી પકડી લ્યો 50,000. ઓકે. એવી રીતના તમે જોઈ શકતા હશો કે ભાઈ સ્ટેમ્પ નિરીક્ષકની 40,800, સમાજ કલ્યાણ નિરીક્ષકની 40,800, મદદનીશ સમાજ કલ્યાણ નિરીક્ષકની 49,600, સમાજ કલ્યાણ નિરીક્ષક 40,800, ગૃહમાતા અને ગૃહપતિ બેયમાં 26,000 ક્લાસ 3 ની ભરતી છે. પછી એટીડીઓ 49,600, પછી આસિસ્ટન્ટ ડેપો મેનેજર છે એની 26,000 અને ડેપો મેનેજર હોય આપણું આ ડેપો મેનેજર એની ઉપરની પોસ્ટ આ તો અહીંયા 40,800. તો તમે જોઈ શકતા હશો કે ભાઈ 26,000 થી લઈને 50,000 સુધીની બધી પોસ્ટ માટેની ભરતી છે. આ ક્લિયર થાય છે? આમાંથી તમને ગમે તે એક મળી શકે છે જો તમે ક્વોલિફાય થાવ છો તો. છેલ્લે 26,000 તમને મિનિમમ સેલેરી વાળી નોકરી હોય તો 26,000 વાળી. ઓકે. તમે તમે જુનિયર ક્લાર્ક બનો છો તો 26,000 રૂપિયા છે. સૌથી હાઈએસ્ટ જગ્યા જુનિયર ક્લાર્કની છે ગ્રુપ બી અને એમાં મુખ્ય કસોટીમાં એમસીક્યુ છે એટલે વધારે બધા વિદ્યાર્થીઓ આમાં ટ્રાય કરવાના છે. ઓકે. ચાલો હવે આપણે આગળ વધશું. આવતીકાલથી 4 તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થશે. 31 તારીખ છેલ્લી છે. આ વેબસાઇટ આપણી ઓજાસ ઉપર ફોર્મ ભરાશે. શૈક્ષણિક લાયકાતની વાત કરું આવતીકાલે 2 વાગ્યાથી શરૂ થશે ફોર્મ ભરાવાના. ઓકે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ભાઈ તમારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. ઓકે. ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, 12 પાસ નથી. ખાસ યાદ રાખજો તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, કોલેજ પાસ કરેલી હોવી જોઈએ કોઈ પણ ફિલ્ડમાં. પછી કોમ્પ્યુટરની જાણકારી તમને હોવી જોઈએ. અહીંયા આપણે લખ્યું છે કે ભાઈ તમને 10-12 માં કોમ્પ્યુટર વિષય હોય તોય વાંધો નહીં, અથવા તો એક કોમ્પ્યુટરનો સીસી નો કોર્સ કરેલો, CCC નો કોર્સ કરેલો હોવો જોઈએ. અહીંયા પણ સીસી નીકળે છે. ચાલો કાંઈ વાંધો નહીં. તો આનું એક પ્રમાણપત્ર તમારે રાખવાનું છે. આ બધાને ખ્યાલ હશે કે ભાઈ સીસી આપણે સીસી ક્યાં CCC નું આપણે જોઈએ સર્ટિફિકેટ. ઓકે. અને 10-12 માં તમારે કોમ્પ્યુટર હોય 12મા ધોરણમાં કે કોલેજમાં તો ચાલે. ઓકે. ફી ની વાત કરું તો 500 રૂપિયા ફી બિન અનામત વર્ગ અને અનામત વાળામાં આવશે એસસીબીસી, ઓબીસી, એસસીબીસી, એસસી, એસટી. ઓકે. આ બધાને 400 રૂપિયા ફી. પણ અહીંયા એક વાત ધ્યાનથી સાંભળજો કે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. પાસ થાવ કે ફેલ ફી પાછી મળી જશે. એક્ઝામ આપવા નથી જતા તો પૂરું, તો ફી પાછી મળશે નહીં. ઓકે. એક્ઝામ આપશો તો તમને તમારા 400 કે 500 રૂપિયા મળી જશે. ઓપન વાળાને 500 રૂપિયા ભરવાના અને બાકી આખા ગામને 400 રૂપિયા ભરવાના. સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા. અહીંયા તમારું મેન્સ નું પણ ફી આવી ગઈ. તમારી પાસે પછી મેન્સ માટે કોઈ અલગથી ફી માંગશે નહીં. ઓકે. તમારે એક જ ફી ભરવાની છે. હવે આપણે પ્રાથમિક કસોટીની વાત કરી દે. સાહેબ ફોર્મ ભરી દીધું અમે. ઓકે. ફોર્મ તો ઘણા કાલે જ ભરી દેશે.
એક્ઝામ ક્યારે આવી શકે હું તમને થોડુંક એનાલિસિસ કહું મારું એનાલિસિસ કહું તો જો ફેબ્રુઆરીમાં છે ને ફોરેસ્ટની એક્ઝામ છે ગૌણ સેવા લેશે એટલે ફેબ્રુઆરી છોડો. હું એમ કહું કે ભાઈ માર્ચે છોડો. હમણાં બીજી એક ભરતી આવી છે ગૌણ સેવાની, પેલી સંશોધન નિરીક્ષક કે બધી આંકડા શાસ્ત્રની ને એની, તો એ કદાચ માર્ચમાં કન્ડક્ટ કરે તો માર્ચે છોડો. તો આપણે આ સીસીઈ છે ને એપ્રિલમાં ટાર્ગેટ કરી શકીએ કે ભાઈ સીસીઈ ની પ્રિલિમ એપ્રિલમાં આવશે. એટલે આપણે એપ્રિલ પકડીને ચાલો તો આપણી પાસે જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ 3 મહિના છે ગણીને. ઓકે, 3 મહિનામાં આરામથી આપણે આ પ્રાથમિક કસોટી છે એનો સિલેબસ પૂરો કરી શકીએ. કઈ રીતે એ હું છું તમને કહેવા વાળો. કઈ રીતે સિલેબસ પૂરો કરવો એ હું તમને સમજાવીશ. ઓકે, ચાલો. સીબીઆરટી શું છે સાહેબ? સીબીઆરટી શું છે? સીબીઆરટી એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે. તમારે કોમ્પ્યુટર ઉપર ટેસ્ટ આપવાની છે. TCS દ્વારા તમારી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે. ઓનલી સિટીમાં જ તમારી એક્ઝામ થશે, જેમ કે સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, આણંદ, મહેસાણા, આવા જે બધા સિટી છે ત્યાં જ તમારું સેન્ટર આવશે. તમે કદાચ વલસાડથી બિલોંગ કરો છો તો તમારે સુરત આવવું પડશે. તમે જામનગરથી બિલોંગ કરો છો તો તમારે રાજકોટ આવવું પડશે. જ્યાં જ્યાં TCS ના સેન્ટર હશે ત્યાં આ એક્ઝામ થશે. અને TCS ના સેન્ટર મેં તમને કીધું ત્યાં છે. આણંદ પણ પકડી લો, આણંદમાં પણ TCS નું સેન્ટર છે. આણંદમાં પણ તમારે જવું પડી શકે છે આજુબાજુના એરિયા વાળાને. જે તમારી નજીકનું સિટી છે એ તમને પૂછશે કે ભાઈ તમે 3 સિટી નાખી દો એટલે ત્યાં તમારું સેન્ટર આવી જાય. ઓકે, ચાલો. કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે, TCS લેશે. અને આ પ્રાથમિક કસોટી છે ની સંયુક્ત પરીક્ષા છે, મતલબ કોમન છે. ગ્રુપ એ અને ગ્રુપ 2 બેને આપવાની છે. ઓકે, હવે એમાં ટોટલ 100 માર્ક્સનું પેપર હશે. ઓકે, તમને કેટલી મિનિટ મળશે? તો 60 મિનિટ, એટલે કે 1 કલાકનો જ ટાઈમ છે તમારી પાસે. 1 કલાકમાં તમારે 100 પ્રશ્ન અટેમ્પ કરવાના. 0.25 નેગેટિવ છે. 0.25 શું છે? નેગેટિવ છે. એટલે ખાસ જોજો કે ભાઈ નેગેટિવ માર્કિંગ એ છે. હવે 100 માંથી 40 માર્ક્સ રીઝનિંગ, 30 માર્ક્સ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ નો મતલબ થાય મેથ્સ અને 15 માર્ક્સનું ઇંગ્લિશ અને ગુજરાતી. અહીંયા લખ્યું નથી લેંગ્વેજ કે, પણ અહીંયા તમને ગુજરાતીમાં ગ્રામર અને ઇંગ્લિશમાં પણ ગ્રામર જ પૂછશે. ઓકે, તો ઇંગ્લિશ ગ્રામર 15 નું, ગુજરાતી ગ્રામર 15 નું અને આપણું 70 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ. સાહેબ ના પૂરું થાય 60 મિનિટમાં સાહેબ 100 પ્રશ્ન ન થાય. કોણ કે ન થાય? તો કરવાના નથી. કઈ રીતના કરવા એ હું તમને કહીશ. કઈ રીતના કટ ઓફમાં આવવું એ હું તમને કહીશ. પેલા એક વાત કહી દો કે ભાઈ મિનિમમ 40 માર્ક્સ લાવવા પડશે. મિનિમમ 40 માર્ક્સ લાવવા પડશે. 40 થી ઓછા વાળાને ક્વોલિફાય નહીં કરે. પણ એક કટ ઓફ બનશે તમારો. ગ્રુપ એ નો કટ ઓફ અલગ બનશે, ગ્રુપ બી નો કટ ઓફ અલગ બનશે. ઓકે, તમારા પ્રાથમિક કસોટીના માર્ક્સને આધારે તમારા 2 કટ ઓફ બનશે, ગ્રુપ એ અને ગ્રુપ બી. ગ્રુપ એ ની જગ્યાના 7 ગણા અને ગ્રુપ બી ની જગ્યાના 7 ગણા ઉમેદવારોને મેન્સ માટે સિલેક્ટ કરશે. ઘણા બધા ઉમેદવારો બંનેની મેન્સમાં સિલેક્ટ થઈ શકે છે. ઓકે, એવું નહીં સમજતા કે સાહેબ અમે ખાલી ગ્રુપ બી ની જ આપી શકીએ. નહીં, મારે બહુ સારા માર્ક્સ છે તો હું બેયની મેન્સ આપીશ. નથી સમજાતું? જો હું એક એક્ઝામ્પલ આપીને સમજાવું. તમને સમજાવું તો તમને વધારે આઈડિયા આવશે કે ભાઈ કટ ઓફ કઈ રીતના બને. આ પ્રિલિમ થઈ ગઈ. પ્રિલિમમાં 2 કટ ઓફ બનશે, ગ્રુપ એ નો અને ગ્રુપ બી નો. હું એમ કહું કે ભાઈ ગ્રુપ એ નો કટ ઓફ છે 65 માર્ક્સ અને ગ્રુપ બી નો કટ ઓફ છે 60 માર્ક્સ. ઓકે, ગ્રુપ એ નો 65 માર્ક્સ છે, ગ્રુપ બી નો 60 માર્ક્સ છે. અને 3 વિદ્યાર્થી છે, રમેશ, સુરેશ અને મહેશ. હું એમ કહું કે ભાઈ રમેશને આવ્યા 68 માર્ક્સ, સુરેશને આવ્યા 62 માર્ક્સ અને મહેશને બિચારાને આવ્યા 59 માર્ક્સ. ચાલો, આ 3 વિદ્યાર્થી છે. 3 વિદ્યાર્થીઓએ સીસીઈ ની પ્રિલિમ આપી છે અને ગ્રુપ એ નો કટ ઓફ ગયો 65 માર્ક્સ, ગ્રુપ બી નો કટ ઓફ ગયો 60 માર્ક્સ. રમેશ શું કરશે? તો રમેશે આ કટ ઓફ પાર કર્યો, આ કટ ઓફ પાર કર્યો. રમેશ 2 મેન્સ આપશે. સુરેશ શું કરશે? તો સુરેશની ગ્રુપ એની મેન્સ ના નીકળી, મતલબ ગ્રુપ એ માટે ક્વોલિફાય નથી પણ ગ્રુપ બી માટે ક્વોલિફાય છે, તો સુરેશ ગ્રુપ બી ની મેન્સ આપશે. ઓકે, હવે આ એ અને બી ની બેયની આપશે કેમ કે આ બેયમાં પાસ છે. આ ખાલી બી ની આપશે. મહેશ શું કરશે બિચારો? તો મહેશ કાંઈ નહીં કરે કેમ કે એકયનો કટ ઓફ એને પાર નથી કર્યો. ભલે એને 40 કરતા વધારે માર્ક્સ છે પણ મહેશ શું છે? નપાસ છે. મહેશ બિચારો કોન્સ્ટેબલ કા પીએસઆઈ ની વેટ કરશે, આરઆર ની ભરતીની તૈયારી કરવા માંડશે. ક્લિયર થાય છે? તો આ રીતે તમારો કટ ઓફ બનવાનો છે. અને આપણે અહીંયા 100 માંથી મેં કીધું તેમ કે આપણે 100 અટેમ્પ નથી કરવાના, એ હું તમને કહીશ. ઓકે, હવે આપણે રેગ્યુલર યુટ્યુબમાં આવશું, હું તમને સમજાવીશ કઈ રીતના આપણે આ ક્રેક કરશું. આગળ વધશું તો મુખ્ય પરીક્ષામાં આપણે વાત કરીએ તો ભાઈ ગ્રુપ એની મુખ્ય કસોટી હશે એ વર્ણનાત્મક હશે એટલે લેખિત હશે.
અને ગ્રુપ બી MCQ પ્રકારની હશે. ઓકે, એનો સિલેબસ હમણાં હું તમને બતાવી દઉં. સિલેબસ મીન્સ પેટર્ન તમને બતાવી દઉં. 40% એટલે 40 માર્ક્સ તમારા પ્રિલિમમાં મિનિમમ લાવવાના છે, એ મેં તમને કહી દીધું. ઓકે, ચાલો. પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ તો 7 ગણા ઉમેદવાર, આ પણ બધી વસ્તુઓ મેં તમને કહી દીધી છે. ઓકે, આ પણ બધી વસ્તુ મેં તમને કહી દીધી છે, તમે વાંચી લેજો. ઓકે, ચાલો હવે આપણે ગ્રુપ એ છે, ગ્રુપ એ એની મુખ્ય કસોટીની વાત કરીએ. તો અહીંયા 3 પેપર હશે તમારી પાસે. ગુજરાતી લેંગ્વેજનું, ઇંગ્લિશ લેંગ્વેજનું ને એક જનરલ સ્ટડીનું. ગુજરાતીનું 100 માર્ક્સનું, ઇંગ્લિશનું 100 માર્ક્સનું ને જનરલ સ્ટડીનું 150 માર્ક્સનું. જીપીએસસી ના બધા 8 વિષય આવી જશે આમાં. ઓકે, લેખિત છે. કેવું છે? લેખિત છે. તમારે લખવાનું આવશે. ગુજરાતી ઇંગ્લિશ આપણે 10મા 12માં જે પેપર આપ્યું ને બોર્ડમાં એવું પેપર હોય, અને જનરલ સ્ટડીનું આપણે સમાજ વિદ્યાનું પેપર આપ્યું ને એવું પેપર હોય. તમને પ્રશ્ન પૂછશે. ઓકે, તમારે 700 શબ્દમાં જવાબ લખવાનો એનો. ઓકે, 3 કલાક અલગ અલગ દિવસે હોય. રવિવાર પકડી લો, 3 અઠવાડિયા જેટલું એક્ઝામ ચાલશે અને ફાઇનલી આ 350 માર્ક્સમાંથી તમારું મેરિટ બને. ગ્રુપ એ ના કોઈ માર્ક્સ, ગ્રુપ એ ક્યાં પ્રાથમિક કસોટીના કોઈ માર્ક્સ મેરિટમાં લેખાય નહીં. આ 350 માર્ક્સમાંથી તમારું મેરિટ બને અને પેલી 18 જગ્યા છે એ 18 માંથી તમને કોઈ એક મળે. જે રીતના તમે પ્રેફરન્સ નાખ્યા છે એ રીતે, જે રીતના તમારા માર્ક્સ છે એ રીતે. ઓકે, વાત કરીએ આપણે ગ્રુપ બી ની મેન્સની. ત્યાં ટોટલ 200 માર્ક્સ અને 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય છે ને MCQ છે. ઓકે, હવે એમાં તમે જુઓ, તમે પ્રિલિમની તૈયારી કરીને આવ્યા છો હે ને, તો તમારી મેન્સની અડધી તૈયારી થઈ ગઈ. તમને બતાવું, ઇંગ્લિશ થઈ ગયું, ગુજરાતી થઈ ગયું અને રીઝનિંગ થઈ ગયું. 40 માર્ક્સ અને આ 40 માર્ક્સ, 80 માર્ક્સની તૈયારી તમારી થઈ ગઈ. કરવાની છે 120 માર્ક્સની. ફોકસ ક્યાં કરાય? બંધારણ કરો એને. બંધારણ એકલું 30 માર્ક્સનું ફોકસ થઈ ગયો. હવે ફોકસ ક્યાં કરાય? તો સાહેબ તમે કરંટ અફેરમાં ફોકસ કરાય. કરંટ અફેરમાં ફોકસ કર્યો તો બીજા 30 માર્ક્સ આવી ગયા. કરંટ અફેરમાં ફોકસ કરશો તો સાયન્સ એન્ડ ટેક, ઇકોનોમિક્સ જેવા વિષયો કરંટના મુદ્દા સાથેના તમારા કવર થઈ જશે. એટલે આમાં આ 30 માંથી તમારા માર્ક્સ કવર થઈ ગયા. અને બચ્યું હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર, હેરિટેજ. મારી જેવો કોઈ હોય તો એ સાવ છેલ્લે કરે. જીકેની બુકમાંથી થોડુંક ઉપરથી કરી લે, ડિટેલમાં ના જાય. ગામમાં જે આવડા થોથા બનાવ્યા છે બધા એ ન કરે. શું કરવા? ખાલી હિસ્ટ્રીની 4 બુક કરવાની, થોથા 30 માર્ક્સમાં 3 વિષય છે. ઓકે, તો એને પીછે રાખવાનું. તો કદાચ આપણે પ્રિલિમ્સ પછી 2 મહિનાનો ટાઈમ મળી જાય ને તો આપણે એટલું કરી લેશું. ઓકે, કોઈ ટેન્શન નથી. જૂનમાં પકડી લો મેન્સ, જૂન જુલાઈમાં મેન્સ આવી શકે. ઓકે, તો આરામથી આપણી પાસે ટાઈમ છે, બહુ બધો ટાઈમ છે. જે વિદ્યાર્થીઓ મને નથી ઓળખતા, થોડું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. અત્યાર સુધી મેં નોટિફિકેશનની વાત કરી, હવે હું મારી વાત કરીશ. ઓકે, મારું નામ કૃણાલ ભોચિયા છે. મેં મેથ્સ અને રિઝનિંગનો એજ્યુકેટર છું. મેથ્સ રિઝનિંગ છેલ્લા 6 વર્ષથી ભણાવું છું. પહેલા પ્રિપેરેશન કરતો હતો એને, મિકેનિકલ એન્જિનિયરિંગ પાસ કર્યું છે 2017માં. પછી પ્રિપેરેશનની શરૂઆત કરી, બેંકની તૈયારીની મેં શરૂઆત કરી હતી. મેં મારી જિંદગીમાં ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરી નથી અને આઈપીએ નથી. કદાચ એકાદી 2 આઈપી હોય તો એમાં મેથ્સ રીઝનિંગ વધારે આવતું હોય એવી. બાકી મેં બધી જ સેન્ટ્રલની એક્ઝામ આપી છે. પછી તમે કહો કે ભાઈ SSC, SBI, IBPS, RRB, રેલવે, LIC અને આઈપી જ નથી, હું બધાની મેન્સમાં પણ બેસેલો છું. અને મેં SSCની સિલેક્શન પોસ્ટની ફાઇનલમાં પણ મારું લિસ્ટમાં નામ હતું. મતલબ સેન્ટ્રલની જ મેં તૈયારી કરી અને સેન્ટ્રલની જ મેં પ્રિપેરેશન કરીને સેન્ટ્રલની જ એક્ઝામ પાસ કરી. અને તમને ખબર છે આ બધી સેન્ટ્રલની એક્ઝામ કોણ લે? TCS લે. આ બધી એક્ઝામ ઓનલાઈન થઈ. આ બધી એક્ઝામ મેથ્સ રીઝનિંગ વધારે આવે. જે અત્યારના આપણે ગુજરાતવાળા પેટર્ન કરીને એ અમે 2018માં આપતા એ પેટર્નથી એક્ઝામ ક્લિયર થાય છે. એટલે યાર મારાથી વધારે કોને ખબર હોય આ બધી વસ્તુઓની? કેમ કે મેં ખુદે તૈયારી કરી છે, મેં ખુદે એક્ઝામ પાસ કરી છે અને મેં ખુદે છેલ્લા 5-6 વર્ષના આના પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોતો આવ્યો છું. સમજ પડે છે? તો મેં સેન્ટ્રલની જ તૈયારી કરેલી છે ને આ જ પેટર્ન, હવે સેન્ટ્રલની પેટર્ન આપણા ગુજરાતમાં આવી છે. તો આપણે વિચાર્યું કે ભાઈ આપણે હવે તૈયારી કરાવશું. ઓકે, તો મેં શું કર્યું કે ભાઈ આપણું એક અલગથી પ્લેટફોર્મ લોન્ચ કર્યું. એને તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મારી સાથે જોડાઈ શકો છો. એ મારો નંબર આપ્યો છે. નંબર તમને આપ્યો નથી, આપી દઉં. 70 16 42 19 89. કઈ તકલીફ હોય તો આ નંબર ઉપર મને વોટ્સએપમાં મેસેજ કરી દેજો. ગ્રુપમાં પણ એડ કરી દેશે, ઇન્સ્ટાગ્રામમાં પણ કનેક્ટ થઈ જાજો. હવે આપણે ક્યાં તૈયાર છે? આપણે આપણું પ્લેટફોર્મ લોન્ચ કર્યું. ઓકે, ચાલો આની પછી વાત કરીએ. પ્લેટફોર્મ લોન્ચ કર્યું શેની માટે? કે આપણે આ CCEની તૈયારી કરાવી શકીએ. અને એમાં આપણે એક સરસ મજાનો બહુ ઓછી ફીસમાં કોર્સ લોન્ચ કર્યો છે. એ કોર્સમાં મેં શું કરાવ્યું છે? એ કોર્સમાં મેં રિઝનિંગ કરાવ્યું છે ને મેથ્સ કરાવ્યું છે. મેં રિઝનિંગમાં ટોટલ આ બધા ચેપ્ટર કરાવી દીધા છે.
કેટલા ચેપ્ટર છે ખબર? 36 ચેપ્ટર છે. તમે એમ કહેશો કે સાહેબ અમે ગણ્યા 36 નથી થતા. પણ નોન વર્બલ રીઝનિંગના 5 ટોપિક અને લોજિકલ રીઝનિંગના બીજા 6 ટોપિક. ઓકે, આના ટોપિક મેં અંદર ડિટેલમાં નથી લખ્યા. લોજિકલ રીઝનિંગમાં ડિટેલમાં ટોપિક આવે, કથન અને નિષ્કર્ષ વાળા ને એવા બધા, ધારણા વાળા, પૂર્વ ધારણા વાળા ને. ઓકે, એ મેં ડિટેલમાં નથી લખ્યા. પછી નોન વર્બલ રીઝનિંગમાં 5-6 ટોપિક છે. ઓકે, પેપર કટિંગ, પેપર ફોલ્ડિંગ, મિરર ઇમેજ, વોટર ઇમેજ, એનાલોજી, ક્લાસિફિકેશન, સિરીઝ, ઓકે, એમ્બેડેડ ફિગર, ઓકે, કોમ્પ્લિટેશન ઓફ ફિગર, આ બધા નોન વર્બલના છે. એ મેં ડિટેલમાં નથી લખ્યા. પણ મેં આ બધું કેલેન્ડર, ઘડિયાળ, દિશાંતર, ક્રમ કસોટી, લોહીના સંબંધ, કોડિંગ ડિકોડિંગ, મૂળાક્ષર અને સંખ્યા કસોટી, બેઠક વ્યવસ્થા, પઝલ, શ્રેણી, ખૂટટોંક, પાસો, ગણન, લંબઘન, આકૃતિઓની ગણતરી, મેથેમેટિકલ ઓપરેશન, સમસંબંધ, વર્ગીકરણ, રોમન અંક, વેન આકૃતિ, સિલોઝિઝમ ને ઇનઇક્વિલિટી. મેં આ 2 ચેપ્ટરે બહુ ડિટેલમાં કરાવ્યા છે ને જે કન્ફર્મ છે, પૂછવાનું જ છે. 40 માર્ક્સ પ્રાથમિક કસોટીમાં છે અને મુખ્ય કસોટીમાં 40 માર્ક્સ છે. આ 80 માર્ક્સમાં આ 2 ચેપ્ટર હશે જ, લખી લ્યો. એક 2 પ્રશ્ન નહીં હોય, 4 5 પ્રશ્નો હશે. સિલોઝિઝમ, ઇનઇક્વિલિટી 5-6 માર્ક્સનું હશે આ 2 ચેપ્ટર થઈને. ઓકે, મેટ્રિક્સ બહુ પહેલા પૂછતા, મશીન ઇનપુટ આઉટપુટ ક્યારેક પૂછી દે, હે ને? તો મેં મશીન ઇનપુટ આઉટપુટે કરાવી દીધું. પૂછવું હવે એને કઈ, કેમ કે અમારી માટે યાર એવો વિષય છે કે જે પ્રાથમિક કસોટીમાં 40 નો આવશે અને ગ્રુપ બી ની મુખ્ય કસોટીમાં 40 નો આવશે. તો આ વિષય અમારી માટે 80 ગુણનો છે અને 80 માંથી અમારે ગુણ જવા નથી દેવો. સમજ પડે છે? તો મેં આખો ડિટેલમાં 114 વિડીયો રીઝનિંગના થયા ખાલી યાર. એક ચેપ્ટરના 8-8 10 વિડીયો બનાવ્યા છે. એ ઘટવું ના જોઈએ. પઝલ સિટિંગ અરેન્જમેન્ટ કન્ફર્મ હોવાનું જ છે. સિટિંગ અરેન્જમેન્ટ પઝલ કન્ફર્મ હોવાનું જ છે. ડિટેલમાં પઝલ સિટિંગ અરેન્જમેન્ટ શીખવાડ્યું છે. 15 વિડીયો છે પઝલ સિટિંગ અરેન્જમેન્ટના. ઓકે, તો બહુ મહેનતથી એક સરસ મજાનો કોર્સ મેં ડિઝાઇન કર્યો છે ને. મેં કંઈ 2-3 વર્ષ પહેલા નથી કર્યો. જ્યારે આ ભરતીની પેલી નોટિફિકેશનની પેલી જાહેરાત થઈ હતી ને, આ નવો આરઆર આવ્યો હતો ને, એના પછી મેં રેકોર્ડિંગની શરૂઆત કરી. એટલે એકદમ નવી પેટર્ન પ્રમાણે રેકોર્ડ કરેલો છે આ કોર્સ. ઓકે, ચાલો વાત કરીએ હવે આપણે પ્રશ્નોની થોડાક. તો જો આ ઇનઇક્વિલિટીનો પ્રશ્ન છે, કરો જોઈ સોલ્વ. બધા ચકેડી ખાતા હશે કે સાહેબ આવું તો પહેલી વાર જોયું, તો યાર હવે આવું કરવું પડશે. ગામમાં કોર્સ લેતા પહેલા 5 વાર વિચારજો. ભલે 500 રૂપિયાનો કોઈ કોર્સ આપતું હોય, 300 રૂપિયાનો આપતો હોય, અને આપણે 2000 રૂપિયા ફી રાખી છે, પણ એ નહીં જોતા તમે. તમે જોજો કે ભાઈ એક્ઝામ પાસ કરવી છે. ક્લિયર થાય છે? સમજો આ બધી વસ્તુઓ મેં કરાવી છે યાર. સમજો આ સિલોઝિઝમ કહેવાય. બધી કેરી સફરજન છે, બધા સફરજન દ્રાક્ષ છે. નિષ્કર્ષામાંથી કયું સાચું કયું ખોટું? આ તો કાંઈ નથી. આ તો બેઝિક પ્રશ્ન મેં મૂક્યો. તમે આ જુઓ, આ જુઓ તમે. આ પઝલ છે યાર. ગોથા ખાઈ જશો, 60 મિનિટ એમનેમ પતી જશે. આવું પઝલ આવી ગયું ને તો 10 મિનિટ તો એમનેમ પતી ગઈ તમારી. મેન્સમાં આવું પઝલ આવશે. રીઝનિંગમાં જે મેન્સમાં લખ્યા ને 40 માર્ક્સ, તો એમાં આવા હેવી પ્રશ્ન પૂછશે. એવું નહીં સમજતા કે મેં મેન્સમાં 40 માર્ક્સ લઈ લીધા. રીઝનિંગ છે, હેવી પ્રશ્ન હશે. ક્લિયર થાય છે? તો યાર આ બધું કરાવ્યું છે. આમાંથી 5 પ્રશ્ન સીધા આવી જાય, કામ થઈ જાય ને આપણું. તો કામ થઈ જાય ને. સમજો મેથ્સની વાત કરું તો મેથ્સ નથી આવડતું ને બહુ ટેન્શન ના લ્યો. મેન્સમાં તો છે નહીં અને પ્રિલિમમાં 30 ગુણનું છે ખાલી મેથ્સ. હું તમને મેથ્સનો રસ્તો કાઢતા શીખવાડીશ. પ્રિલિમમાંથી અમે કાઢીએ. અમે શું બેંકની એક્ઝામ આપીએ, એમાં 35 માર્ક્સનું મેથ્સ પૂછે. તમે 35માંથી 30 માર્ક્સ લાવીએ છીએ બેંકમાં. કોઈ દિવસ મારા જિંદગીમાં 30 નથી આવ્યા. તો મેં બેંકને બધાને થઈને 15 જેટલી પ્રિલિમ પાસ કરી અને મારા જિંદગીમાં 30 જેટલા માર્ક્સ નથી આવ્યા 35માંથી મેથ્સમાં. તોય મેં પાસ કરેલી છે. 30 ક્યાં, અરે 25 જેવા માંડ કદાચ હું પહોંચ્યો હોઉં તો તોય અમે પ્રિલિમ પાસ કરીએ. એ જ છે ને શીખવાનું મેન. મેથ્સથી કઈ રીતના આપણે બચવાનું. મેથ્સથી એવું કંઈ નથી, ગભરાય છીએ. મેથ્સમાં ટાઈમ લાગે છે વધારે. તો એ ટાઈમ કઈ રીતના મેનેજ કરવાનો, ક્યાં પ્રશ્નો છોડવાનો, એ બધી વસ્તુઓ શીખવાની છે. એ હું તમને શીખવાડીશ. ઓકે, બાકી તમે જો આટલો મોટો ચેપ્ટર છે, આટલો મોટો આનું શું કે સિલેબસ છે, આટલા બધા ચેપ્ટર છે, 32 ચેપ્ટર છે ટોટલ. આ 32 ચેપ્ટર તમે કરો એટલે તમારું એમનેમ ફરી જાય. હું તમને શીખવાડીશ કેવી રીતના બચશું. એ મેન્સમાં તો આવવાનું નથી, પ્રિલિમમાં જ બચવાનું છે ને. બચવાનું એટલે છોડી દેવાનું એમ નથી કહેતો. 30માંથી કઈ રીતના આપણે 20 માર્ક્સ લાવવાને એ હું તમને કહીશ. સમજ પડે છે? એ ટેમ મારી ઉપર છોડી દો. હવે આપણે મળવાના જ છીએ રેગ્યુલર. ઓકે, આ એક ટોપિક ખાસ કરવો જોઈએ, માહિતીનું અર્થઘટન, એટલે કે થાય ડેટા ઇન્ટરપ્રિટેશન. ઓકે, ડેટા ઇન્ટરપ્રિટેશન આ ખાસ કરવું જોઈએ. કોર્સમાં બધું કરાવેલું છે. કોર્સમાં અત્યારે છે ને મેં આટલા વિડીયો પૂરા કરી દીધા છે અહીં સુધીના. 1 2 3 4 5 અને આનું હવે મીન્સ શૂટિંગ કરીશું. તો હું યાર અત્યારના શૂટિંગ કરું છું. તમે સમજો નવી પેટર્ન પ્રમાણે કયું પૂછાઈ શકે હું જોઈને બધા પ્રશ્નો મૂકું છું.
મેં 1947 કોર્સ રેકોર્ડ કરીને વેચતો નથી 500 રૂપિયામાં, એટલે 2000 રૂપિયા મારે રાખવા પડે છે. સમજો તમે. ઓકે, ચાલો. એમ તો મારે જૂના કોર્સ ગામમાં મળતા હશે, પણ નથી, કામના નથી કંઈ. તો તમે થોડુંક લોજિકલી વિચારજો કે સમજો આ ડેટા ઇન્ટરપ્રિટેશનનો પ્રશ્ન છે, આને છે ને બાર ગ્રાફ કહેવાય. તો આવો એક તમને ગ્રાફ આપશે અને નીચે ધડ દેખાના 4-5 પ્રશ્નો પૂછી દેશે. આ જુઓ 5 પ્રશ્નો, હે ને? સમજ પડે છે? સમજ પડે છે? તો આ બધી વસ્તુઓ તમારે કરવી પડશે. ઓકે, એની માટે આપણે આ કોર્સ મૂક્યો છે. TCSના પ્રીવિયસ યર ક્વેશ્ચન અહીંયા હું ઓલમોસ્ટ બધા પૂછાય એવા લઉં છું. ઓકે, CCE નવી પરીક્ષા પદ્ધતિનો કોર્સ છે આપણો. રિઝનિંગના ટોટલ 36 ચેપ્ટર અને ગણિતના 32 ચેપ્ટર. હાલમાં ડિસ્કાઉન્ટથી જ તમને આ કોર્સ મળશે. ટોટલ 33.33%નું મેથ્સના શિક્ષક છે એટલે આવા ડિસ્કાઉન્ટ અમે રાખીએ તો 33.33%નું ડિસ્કાઉન્ટ આપ્યું છે, એટલે 3000નો કોર્સ 2000માં મળે છે. હું વેલિડિટી નહીં ઘટાડું, હું આ ફીઝે નહીં ઘટાડું, હે ને? 1 વર્ષની જ વેલિડિટી આપીશ, કેમ કે આ વર્ષે બહુ બધી એક્ઝામ છે. ખાલી CCEની ટાર્ગેટ કરીને નહીં ચાલવાનું. મેથ્સ રીઝનિંગને લગતી બધી જ એક્ઝામને ટાર્ગેટ કરીને ચાલશું. 1 વર્ષ 2000 અને 2000 રૂપિયા તમને તમારી CCEની પ્રિલિમ પાસ કરાવશે. અને મેન્સમાં હું તમને કહીશ કે તમારે કઈ રીતના રીડિંગ કરવું, કઈ રીતના વાંચવું, કયા સબ્જેક્ટ ઉપર ફોકસ કરવો. એવું નહીં કે ભાઈ 2000 રૂપિયા લઈ લીધા એટલે બસ તમે તમારા રસ્તે. નહીં, હું તમને થ્રુ આઉટ ગાઈડ કરીશ. તમારે તૈયારી કરેલી છે. આનું કારણ કહું તમને. જો તો ઘણા વિદ્યાર્થીઓ તૈયારી કરેલી છે, આગળ બિન સચિવાલય ક્લાર્કમાં રહી ગયા હતા, લાસ્ટ PSI કોન્સ્ટેબલમાં રહી ગયા. તો એવા વિદ્યાર્થીઓની વાત કરું તો હવે એને કઈ CCE માટેના ક્લાસ જોઈન કરવાની જરૂર નથી. 20,000 35,000 ફી ભરવાની જરૂર નથી. એને કોઈ ઓનલાઈનનો 15,000નો પ્રી પ્લસ મેન્સનો કોર્સ લેવાની જરૂર નથી. એને જરૂર છે 2000 રૂપિયા કાઢવાની. કેમ કે એને આગળ જે ક્લાસ કર્યા છે ને એમાં એને 15,000 આપ્યા, પણ એમાં છે ને આ બધું એને નહીં ભણવા મળ્યું હોય. એને હવે આ બધું ભણવા માટે ખાલી 2000 રૂપિયા કાઢવાની જરૂર છે. બસ તમે વાંચ્યું છે આગળ, તમને ખબર છે, તમારી પાસે બુક્સ છે. બાકી હું તમને મેન્સમાં કઈ રીતના વાંચું, કયા સબ્જેક્ટ ઉપર ફોકસ કરો એ કહીશ. 2000 રૂપિયામાં તમને થ્રુ આઉટ ગાઈડન્સ મળશે, મેથ્સ રીઝનિંગ મળશે 1 વર્ષ માટેનું, આટલું બધું મળશે. તમારી ચોઈસ છે. આ તમે મને હવે કીધા કરો કે સાહેબ ઓછા કરો, સાહેબ આમ કરો, સાહેબ તેમ કરો, તો એક્ઝામ આવી જાય. કાં તો તમે 15,000 20,000 ફી ભરો અને પાછા ઈની સ્ટેજે આવતા વર્ષે પાછા આવો. ઓકે, તો થોડુંક વિચારો. તમને અત્યાર સુધી હેરાન કરે છે એ સબ્જેક્ટ માટે તમે 2000 ખર્ચો, કોઈ પેલું નહીં રાખતા. તમને છે ને, ચાલો ને, મારે બીજું કાંઈ તમને નથી કહેવું. તમે એક કામ કરો, તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એપ્લિકેશનમાં ડેમો લેક્ચર જોઈ લ્યો. બીજું મારે તમને કાંઈ નથી કહેવું. એપ્લિકેશન ડાઉનલોડ કરો, એપ્લિકેશનમાં ડેમો લેક્ચર જોઈ લ્યો. નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે એપ્લિકેશનની. તમને રિઝનિંગના ડેમો લેક્ચર મળી જશે અને મેથ્સના ડેમો લેક્ચર મળી જશે. ગ્રુપમાં એડ થવા માટે આ નંબર ઉપર મેસેજ કરી દો, અને તમારે કોર્સ પરચેસ કરવો છે તો આ નંબર ઉપર મેસેજ કરી દો, અથવા તો ડાયરેક્ટ તમે પેલી લિંકથી એ કોર્સ પરચેસ કરી શકો. પણ કંઈક ડાઉટ હોય તો તમે કરી દેજો. આપણી ચેનલનું નામ છે પાટિયા. પાટિયાનો મતલબ થાય કે ભાઈ ટ્રીક બેસાડી દેવાના પાટિયા. CCEના પાટિયા આપણે બેસાડવાના છે, એટલું યાદ રાખજો. ઓકે, ચાલો આગળ વધીએ. પરચેસ કઈ રીતના કરવાનું, જેવી લિંક ઉપર ક્લિક કરશો એટલે પાટિયા એપ્લિકેશન ખુલી જશે. ડાઉનલોડ કરી લ્યો. તમને જે દેખાય એમાં ક્લિક કરજો. કોર્સ ઉપર જ તમને આવી જશે, ફ્રન્ટ ઉપર, ડેશબોર્ડ ઉપર. અને ડાયરેક્ટ બાય નાઉ કરીને તમે પે કરી દેજો. જો તમે આઈફોન યુઝર છો, તમે પૈસાવાળા છો, મસ્તી કરું છું, તમે આઈફોન વાપરો છો તો તમારી પાસે લિંક ઉપર ક્લિક કરશો એટલે ક્લાસ પ્લસ ખુલશે. ક્લાસ પ્લસ તમે જેવી ખોલશો તો તમારી પાસે ઓર્ગેનાઇઝેશન કોડ માંગશે. એમાં તમારે નાખવાનું OSRTID, એટલે તમારી આપણી એપ્લિકેશન ખુલી જશે પાટિયાની. ઓકે, ઘડી નહીં નાખવાનો હોય, વન ટાઈમ આ તમારે કોડ નાખવો પડશે. તો અહીંયા આપણે ફાઇનલી આજનો વિડીયો એન્ડ કરીએ છીએ. આપણે યુટ્યુબમાં પણ હવે એક સિરીઝ શરૂ કરશું CCEને લગતી, કે જેમાં તમને હું CCEમાં કેવા પ્રશ્નો આવી શકે સમજાવીશ. પણ યસ, મારી સાથે જોડાવ. તમે કોઈ દિવસ શું કહે, તમે દુઃખી નહીં થાવ. તમને એમ નહીં થાય કે ભાઈ ઓહો પૈસા પડી ગયા. તમે એ ડેમો લેક્ચર જોઈને તમને આઈડિયા આવી જશે. અને હું યુટ્યુબમાં હવે સિરીઝ શરૂ કરીશ એટલે તમને આઈડિયા આવી જશે કે ખરેખર ક્યાંથી ભણવું જોઈએ. 5 વખત તમે લેક્ચર જોજો, શાંતિથી વિચારજો ને પછી જ કોઈ કોર્સ લેજો. કેમ કે હવે યાર તમારી પાસે વર્ષ બગાડવા માટેનો ટાઈમ નથી. બહુ બગાડી લીધા બધાના ચક્કરમાં. અને હવે દર વર્ષે ભરતી આવે એવું નહીં થાય. હવે ભરતીમાં ટાઈમ લાગશે. હવે એ સમજીને થોડુંક વિચારીને કોર્સ તમે જોજો, સમજી વિચારીને. ઓકે, જ્યાં તમે જેની પાસે ભણો એ થોડુંક વિચારજો. આપણે પાસ કરવાની છે એક્ઝામ આ વખતે, ગમે તે કરો તમે. ઓકે, મળીએ બહુ જલ્દી નવા વિડીયો સાથે. વિડીયો સારો લાગ્યો હોય તો તમે તમારા મિત્રો સાથે પણ શેર કરજો. અને આ જ ચેનલમાં આપણે એક સિરીઝ પણ શરૂ કરી દઈશું હવે રેગ્યુલર બેઝ પર. ચાલો, થેન્ક યુ. આભાર.